નમસ્કાર। સુરતમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલ છેતરપિંડી કૌભાંડ ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયું। ખોટા લેબલ લગાવીને વિદેશમાં માલની નિકાસ કરવામાં આવતી હોવાની માહિતી। આ મામલે એટીએસે સુરતના ડભોઈ વિસ્તારમાં રહેતા નિકુંજ ગઢિયાની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ 3 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો। આરોપી તરફથી વકીલ કેતન રેસવાલા અને સાગર મોદીએ કોર્ટમાં દલીલો કરી હતી। આ સમગ્ર મામલે વધુ તપાસ એટીએસ દ્વારા હાથ ધરાઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો। એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડરને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો। કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા। એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઈલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે। આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે। મલેશિયા ખાતે જે ગુનો થયો છે થાઈલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે। એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા। આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી। એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે। આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી। તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે। અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે। તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ છે।